રાજકોટથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની ગાડીને અકસ્માત થયો છે। કારનો ચાલક નશામાં ધૂત હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ગાડીનો કાર સાથે અકસ્માત થયો છે। કાલાવડ રોડ તાલુકા પોલીસ સ્ટેશન નજીક અકસ્માત સર્જાયો। રાજકોટ મહાનગરપાલિકાની ગાડી અને કાર વચ્ચે અકસ્માત, જેમાં કાર ચાલક નશામાં ધૂત હોવાનો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે। કાલાવડ રોડ તાલુકા પોલીસ સ્ટેશન નજીક અકસ્માતની આ ઘટના બની છે। પોલીસ ફરિયાદ નોંધાઈ છે કે નહીં તેની હજી સુધી કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ। વધુ જાણકારી અમારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પાસેથી પ્રાપ્ત કરીશું। પરાક્રમ, અકસ્માતની ઘટના બની કેવી રીતે અને કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ છે ખરી? ચોક્કસ પોલીસ ફરિયાદ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે। ગઈકાલ રાતની સમગ્ર ઘટના છે। ઘટનાને લઈને જે તાલુકા પોલીસના અધિકારીઓ છે તેમના દ્વારા જે કાર ચાલક છે તે નશાની હાલતમાં હતો કે કેમ તે બાબતે પણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આ જે વિડીયો છે તે સ્થાનિકો દ્વારા ઉતારવામાં આવ્યો છે અને સ્થાનિકોનું કહેવું છે કે જે કાર ચાલક છે, ખાનગી કાર ચાલક છે, તેને આરએમસીની કાર સાથે જે અકસ્માત સર્જ્યો હતો અને કાર ચાલક નશાની હાલતમાં હોય તેવી પ્રાથમિક હકીકત સામે આવી છે। સમગ્ર બનાવને લઈને તાલુકા પોલીસના અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી અને કાર ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। જી, આભાર પરાક્રમ, જાણકારી આપવા માટે।